ભુજના હમીરસર તળાવ ખાતે સાતમ આઠમના મેળા પ્રસંગે મહારાજ વિજયરાજજી લાઇબ્રેરી નજીક મહારાજ ભૂપતસિંહજી કચ્છ પોઈન્ટ સોસાયટીના ઉપક્રમે વિવિધ પ્રદર્શન મુકાયું હતું, જેમાં કચ્છના સંગ્રાહકો દ્વારા એકત્ર કરવામાં આવેલ ટપાલ ટિકિટો, સિક્કાઓ, નોટો, એન્ટિક વસ્તુઓ વગેરેનું પ્રદર્શન કરાયું હતું. ભુજ કબીર મંદિરના મહંત કિશોરદાસજી મહારાજ, ઉપેન્દ્ર ઉપાધ્યાય, જગદીશ ઝવેરીના હસ્તે પ્રદર્શનનો પ્રારંભ કરાયો હતો. સાતમ આઠમનો મેળો માણવા આવેલા લોકોએ પ્રદર્શન નિહાળવાનો લાભ લીધો હતો. સંસ્થાના પ્રમુખ જગદીશ સોની, મંત્રી નવીન છેડા, રાજેશ ગણાત્રા વગેરે આયોજન સંભાળ્યું હતું. આ સંસ્થા 2016 ની અંદર સ્થાપિત કરવામાં આવી અને આ સંસ્થા દ્વારા અનેક વિવિધ પ્રોગ્રામો કરવામાં આવે છે. મેળા પ્રસંગે આપણે પ્રદર્શનોનું આયોજન કરીએ છીએ. સ્કૂલોમાં જઈ અને વિદ્યાર્થીઓને માહિતી અને માર્ગદર્શન મળે એ માટે આપણે પ્રયત્નો કરીએ છીએ. અમારી સંસ્થાના કુલ 100 મેમ્બરો અત્યારે લાઈફ મેમ્બર છે અને અમારી પાસે સ્ટુડન્ટ મેમ્બર પણ છે. અમે વધારે અપેક્ષા કરીએ છીએ કે સ્ટુડન્ટો અમારી સાથે જોડાય અને નોમિનલ ચાર્જથી જ અમે એને અમારા સંસ્થાના મેમ્બર બનાવીએ છીએ, જે વાર્ષિક સભ્ય તરીકે અમારી પાસે રહે છે અને આ સંસ્થાની પ્રવૃત્તિઓ સાથે તેઓ સતત સંકળાયેલા રહે અને પોતાના બાળ વિકાસનો માણસનો ઉપયોગ કરી અને પોતાની પ્રવૃત્તિઓને વેગ આપે. આ સિવાય આ સંસ્થાએ હાલમાં 27 તારીખે એક સંસ્થાનો વાર્ષિક ઉત્સવ યોજેલ અને એ પ્રસંગે આપણે અમારા કુટુંબ કચ્છ પોઈન્ટ સોસાયટીના મેમ્બર એવા નાણાભાઈ મચ્છર દ્વારા એમના પોતાના અંગત પ્રદર્શનનું અમે આયોજન કરે અને તે ખૂબ જ સફળ રહે અને આવી વિવિધ અનેક પ્રવૃત્તિઓ અમે કરતા રહીએ છીએ અને સંસ્થા સાથે. આ પ્રદર્શન 15 તારીખ અને 16 તારીખ 2 દિવસ માટે પ્રજા માટે ખુલ્લું છે અને આવી અનેક પ્રવૃત્તિઓ માટે અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ.